સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યામ આંગણે અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ ભીના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આમ ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું યાદ કર્યા ભૂલો જ નથી તો કેટલી વાર યાદ કરીને કે જ્યાં વિસ્મૃતને અવકાશ નથી સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું હું ભૂલ્યો જ નથી તો ભૂલી જાવ તો યાદ કરવાની વાત આવે ભગવાનને કે હું ભૂલ્યો જ નથી પરમ કૃપાદેવ સહજ આત્મ સ્વરૂપ છે મૂળમાં તો આપણે બધા પોતે આત્મા જ છીએ આત્માને ભૂલવાની વાત જ નથી આત્માને ન ભૂલે એ દેહધારી પરમાત્મા હોય સાકાર પરમાત્મા આયુષ પૂર્ણે માટે દૈહિક પાત્ર જો લીમડી ઠાકોર એના અંગત મદદનીશ છોટાલાલ હરજીવન ઉર્ફ એનું નામ હતું સુશીલ એણે આ કવિતા રચી કે સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરો ગોપાલજીનો દેહ વિલય થયો પછી દર તિથિ ચૈત્રવદ પાંચમ આવે એટલે એ રીતે ગોપાલજીને યાદ કરવા માટે કાર્યક્રમો જાય ગાંધીજી પ્રમુખ સ્થાને હોય ઉમાશંકર જોશી હોય આવા મોટા મોટા માણસોને રાખે છે પરિચયમાં આવ્યા હોય પંડિત લાલન હોય શિવદી દેવસિંહ મઢડાવાળા હોય એમાં અમદાવાદમાં કોચરબના સ્થળે પ્રાર્થના સભા હતી ચૈત્રવદ પાંચમ નિમિત્તે છોટાલાલ હરજીવન લીમડી ઠાકોરના અંગત મદદ ઊભા થયા અને આ પદ એણે ગાયું પુનિત પરુણા થઈ ઉતર્યા માંગણે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો 33 વર્ષ અનંતકાળનું પરિભ્રમણનું દેવું 10 વર્ષ તો બાળ અવસ્થામાં ગયા 10 વર્ષ કારમો ઉદય મુંબઈમાં ગયા છેલ્લા 3 વર્ષ વ્યાધિગ્રસ્ત આધિ ઉપાધિગ્રસ્ત એમાં બહારથી સંસાર એ બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો રાગને દ્વેષ નથી પણ કોઈનો દોષ નથી અમે કર્મ બાંધ્યા છે અમારો દોષ છે રાગ દ્વેષ નથી પણ કરેલા કર્મ તો ભોગવવા જ પડે જો કરેલું કર્મ અફળ જાતું હોય ફળ આપ્યા વગરનું વયું જતું હોય તો વિશ્વની વ્યવસ્થા ચાલે જ કેમ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં ક્યારેક પ્રાર્થનાથી આરાધનાથી પ્રાયશ્ચિત આલોચનાથી આકાર ફેર થઈ જાય કર્મ વયું ન જાય
અને અંતઃકરણપૂર્વક પ્રાયશ્ચિત થાય તો સંક્રમણે થાય. એટલે નુકસાન થવાનું હોય લાખ રૂપિયાનું એટલે બધે કરોડ રૂપિયા ભેટમાં મળે તમને. પણ કર્મ તો મળ્યું જ. જ્ઞાની જ્ઞાનમાં જાણે છે કે એને ફળ મળ્યું, ચોરી કરી હતી એનું, ચોરીથી કરી હતી એનું નહીં, એનું પ્રાયશ્ચિત કર્યું એનું. આપણને એમ થાય, અજ્ઞાની જીવોને એમ થાય કે ચોરી કરી તોય આટલો પૈસાવાળો છે, એના આચાર વિચારના ઠેકાણા નથી, સદાચાર નથી, તોય આટલો પૈસાવાળો છે. અને પંડિત છે, વિદ્વાન છે, એ ઠોકર ખાય છે બધી. આ કર્મના ચમત્કાર છે. મોકે કર્મ નઠારે નચાયો, મોકે કર્મ નઠારે નચાયો. પણ તારી કૃપાથી હવે દુર્લભ નરભવ પાયો. પૂજાના પાઠમાં આવે છે ને, આ થાય, આ દુર્લભ એવો મનુષ્ય દેહ. કર્મ છોડવાનો નથી કાંઈ. એટલે આપણને એમ થાય હું આટલી બધી પ્રાર્થના કરું છું, આટલી ભક્તિ કરું છું, ને આટલી તકલીફ. સારું કુપોલદેવ સૌભાગ્યભાઈને લખ્યું કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે ને એને જ તકલીફ હોય. પછી લખે છે 223માં કે જો, એટલે સૌભાગ્યભાઈ લખ્યું કઠણાઈ બેસી છે હમણાં, મારે સમાગમ કરવો છે અને અઠવાડિયા પછી ખાવા ધાન નથી ઘરમાં. એટલે કુપોલદેવ જવાબ લખે એને, દાજ્યા ઉપર ડામ લાગે ને મીઠું ભભરાયું એવું, કે જેને ખરા પરમાત્માની ભક્તિ હોય એને આવી કઠણાઈ ઘટારત જ છે. બરોબર જ છે કે તમને તકલીફ છે. આવું સાંભળવું ગમે આપણને. અને સૌભાગ્યભાઈ તો પિતાના પિતા જેવડા, દાદા અને પૌત્ર જેટલો સંબંધ, અંતર 44 વર્ષ મોટા. લખીને આપે કુપોલદેવ, હસ્તાક્ષરમાં છે કુપોલદેવનો 223 પત્ર. જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને આ કઠણાઈ ઘટારત જ છે. કદાચ ભૂલી જાય, જગત કરતા રૂપે લખ્યું છે, તો પરમાત્માની માયાએ આ ભૂલામણી કરી છે. આ કઠણાઈ એ તો સરળાય છે કે આત્મા શું, કર્મ શું, પૂર્વભોગ શું, ખરેખર વિચારવાનો તમને અવકાશ મળશે. કે સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ, સુખમાં સાંભળે સુંદરી ને દુઃખમાં સાંભળે રામ. તકલીફ હોય ત્યારે જ આત્મા સાંભળે. તકલીફ પડે, રોગ થાય, નુકસાન થાય, ધંધામાં પરીક્ષા આવે ત્યારે બધા મંદિરમાં જવા મળે ને, પ્રાર્થના કરવા માટે પપ્પડ પપ્પડ, પછી ભૂલી જાય. પછી તો પિકનિકમાં જવાનું હોય ને, પૈસા થઈ ગયા, વર્લ્ડ ટૂરે જવાનું હોય, મહાબળેશ્વર જવાનું હોય. તકલીફ આવે, રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યો છે, એ બાયપાસ કરાવવાનું છે, અઠવાડિયા પછી કરાવવું કે 10 દિવસ પછી કરવું ચાલશે, કે હમણાં હું કુળ દેવતા જઈ આવું? અરે કુળ દેવતા શું કરવાના છે? હવે દૂધનો ઉફાળ આવી ગયો. હવે છોટાલાલ હરિજીવન કહે છે, પુનિત પંડિત લાલન પરિચય નોંધમાં લખાવે છે, પછી લોકોની આંખમાંથી ગંગા જમના આંસુ વહે છે. પુનિત પરુણા થઈ ઉતરે આમ આંગણે કે તમે આવ્યા આ કાળમાં, હળહળતા કળિયુગમાં, જ્યાં ધર્મ જેવું કંઈ છે જ નહીં. ધર્મ વિચ્છેદ ગયો છે. ભગવાન મહાવીરે કહેલું, વિતરાગનો ધર્મ પંચમ કાળમાં છાણીની જેમ છળાશે. છાણીમાં કેટલા કાણા હોય એટલા ભેદ થઈ જશે, મતભેદ. અત્યારે છાણીની જેમ છળાય છે ને. શ્રીમદ રાજચંદ્રનો માર્ગે કેટલા બધા પંથ ફાટા છે. ઓલા કે અમે શ્રીમદ રાજ માનીએ છીએ, તો બીજા કે અમે શ્રીમદ રાજચંદ્ર માનીએ છીએ. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. કોઈ નવો જીવ આવે કે હું શ્રીમદ રાજચંદ્ર વિશે વાંચ્યું, મારે આ માર્ગમાં આવવું છે, એ કોનો દાખલો લઈને આવે આમાં? એવો કારમો કાળ છે. ત્યાં આવ્યા પુનિત પરોણા, મોંઘેરા મહેમાન થઈને આવ્યા. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. મનુકુળ એટલે મનુષ્ય ભવ, 33 વર્ષ કરી સફર કલ્યાણ માટે. પાછા કહે છે ચો તરફ ઉપાધિની જ્વાળા છે, પણ જો બીજાનું કલ્યાણ ન થતું હોય તો અમારા દેહ જ જોતો નથી. અને કેવું થતું હશે? પોકાર કર્યો, હે રામને માનનારાઓ, હે મહાવીરને માનનારાઓ, અહીંયા આવો. આ વિદ્યમાન મહાવીર છે. ક્યાં ગોતો છો? આકાશમાં ભગવાન. આકાશમાં ભગવાન. આકાશી ભગવાન ક્યારે મળે એવી વસ્તુ જ નથી, કોઈને નથી મળે આનંદકાળથી આજ સુધીમાં. આકાશી ભગવાન તો શુદ્ધાત્મા છે, એ બનવાનું છે. દુનિયાના બધા ધર્મોમાં, સંપ્રદાયોમાં ભગવાન કેમ મળે એ બોધ છે. એકાંતે ખોટો નથી. વિતરાગ દર્શનમાં ભગવાન કેમ બનાય એ બોધ છે. બર્નાર્ડ શો, નોબેલ પ્રાઇઝ લોરિએટ સાહિત્યનું, નાટકનું, કે અમે તો પુનર્જન્મ માનતા જ નથી. ક્રિશ્ચન, મુસ્લિમ, યહૂદી અને પારસી આત્માના નિત્યત્વપણમાં માનતા નથી. કારણ કે કદાચ એવું કાંઈ હોય તો ફરીવાર અવતાર. તો મને જૈન કુળમાં જન્મ મળે. કેમ?
કે ત્યાં ભગવાન બનવાની વાત છે, બીજે ભગવાન પામવાની વાત છે. મારે ભગવાન બનવું છે કે મને એમાં અવતાર મળે. આપણને એક ખિસ્સામાં છે અવતાર મનુષ્ય પહેલાંય મળેલો, દુર્લભ એવો મનુષ્ય ભાવ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો છે, કાંઈ હાંસલ થયું નહીં. કેમ? કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. એ ઘરે પ્રાર્થના કરે અને અહીંયા આવીને પ્રાર્થના કરે તે સ્થળમાં અસંખ્યાત ગણો અનંત ગણો લાભ મળે. વચનામૃત 103માં કોપોલદેવે લખ્યું છે, કુટુંબરૂપી કાજલની કોટડીમાં અધ્યાત્મ સેવન કરવું હોય તો થાય, પણ 100માં ભાગનું ન થાય. જે એકાંતવાસમાં નિવૃત્તિના સ્થળે થાય. એટલે આવા સ્થળોનું નિમિત્ત અને કોપોલદેવની તો આજ્ઞા છે વચનામૃત 130માં કે એ સ્થળે જા ત્યારે શું વિચારવાનું, શું પ્રાર્થના કરવાની. ફોટા પાડવા પાડી લેવાના, પણ શું કરવાનું? અંતકરણથી ઉગેલી ઉર્મિઓ તમને અનેક વાર અનેક સ્થળે અનેક સમયે જણાવી છે. તે સ્થળે જાઓ ત્યારે એ ઉર્મિઓને ફરી ફરીને યાદ કરો. એટલે જ્ઞાનીનું ઓળખાણ થાય ધીરે ધીરે, વધતે ઓછે અંશે પાત્રતા પ્રમાણે. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટે તો મોક્ષણી નહીં વાર. તો કઈ ઉર્મિ અહીંયા કોપોલદેવ પ્રકાશી છે? સંવંત 1955માં 7 મુનિઓ કોપોલદેવના સમાગમ અર્થે છે. ભાઈ શ્રી ઠાકરસિંહ, સૌભાગભાઈની દીકરીનો દીકરો, નાની ઉંમરનો, પણ સૌભાગભાઈની દીકરી અને એનો દીકરો એ કોપોલદેવ જોડો જોઈએ ને, કે કોપોલદેવ અને સૌભાગભાઈનું આટલું અંતર હતું. પણ ચેલા તરીકે, શિષ્ય તરીકે, મદદની તરીકે સાથે આવેલા. કોપોલદેવ એકવાર પોતાના દીકરા છગનભાઈને લઈ આવેલા, છગન શાસ્ત્રી. એ ઠાકરસિંહ ધ્યાન રાખ્યો એનું. કોપોલદેવ આત્મામાં અહીંયા બેસજો તમે, હું આવું છું. સિંહ આવે તો ઉઠતા નહીં, કે વાઘ આવે તો ઉઠતા નહીં. હમણાં પાણી પીવા આવશે, આ તળાવ છે કે ઉઠવા જ નહીં. છગન શાસ્ત્રી તો કોપોલદેવ જ નામ પાડેલું. શાસ્ત્રી કે નામ નહોતું, નામ તો છગન હતું. છગન ને મગન ને એવા નામ રાખતા. એટલે કોપોલદેવ છગન છે. એટલે પૂર્વભાવને ક્યાંક સંસ્કાર છે એ ઉલ્લેખ નથી કર્યો કોપોલદેવે, પણ નામ પાડ્યું કોપોલદેવે છગન શાસ્ત્રી. કોપોલદેવ બધાના નામ પાડતા ગુણ પ્રમાણે. દેવકિરણજી મહારાજને શાસ્ત્રનો અભ્યાસ બહુ, એટલે જ્ઞાન પ્રકાશ, એટલે દેવકિરણ કહેતા. સ્મિત કરે પછી હશે, દેવકિરણ એમ કે. મુનિ દેવકિરણ ક્યાં છે? જૂઠાભાઈ નામ દેહધારી દાખલ, જૂઠા જ હતા. એ આત્મા જ હતા, શરીર ક્યાં હતું? નામ કોનું હતું? ખોટા ખોખાનું. એટલે કોપોલદેવ એનું નામ સત્યપરાયણ પાડેલું. અમલભાઈ સામાયિક કરે, કેમ કે કોપોલદેવ નહોતા મળે ને ત્યારે રોજ સામાયિક લે અને આગમે ભણાવે લોકોને. તો સામાયિક નહીં કરવાની એમને. મોક્ષમળમાં 3 પાઠ છે સામાયિકના. એટલે કોપોલદેવના પત્રના ઉતારા કરવાના હોય, આત્મસિદ્ધિની પ્રત કરવાની હોય. સામાયિક લઈને બેસી જાય. પછી એમ કે ને સ્થાનકવાસી લોકોને એવું હોય, 1 સામાયિક થઈ, 2 સામાયિક થઈ, 4 સામાયિક થઈ. સાચી સામાયિક થઈ નથી, નહીં તો ભગવાન થઈ જાય પછી. પણ તોય સામાયિક કરે, સારું છે, નિષેધિત નથી. અમલભાઈ સામાયિક કરે ને આ બધી પ્રત કરે. કોપોલદેવની આજ્ઞા હોય, આત્મસિદ્ધિની પ્રત બનાવો, સામાયિક લઈને બનાવે. એટલે કોપોલદેવનું નામ વાણિયાભાઈ પડેલું. વાણિયાભાઈ એમ કે હમણાં વાણિયાભાઈ ક્યાં છે? વાણિયાભાઈ નડિયાદ લાગે છે એમ નામ પડે. હઠીલા ડુંગરસિંહ ગોઠળે માને જ નહીં. પહેલા પત્રમાં તો માને જ નહીં સમાગમમાં, કે કાઢે કાનેતર. કોપોલદેવ અમને ખબર છે, અમે વાંચેલું છે. તો મળતું નથી, પાછા લખાવે સૌભાગભાઈને કહે કે ગોશળીઓ કહે છે કે આ મળતું નથી, તમે કહેવાય શાસ્ત્રમાં. કોપોલદેવ ન મળશે કે ગોતો, હજી ન મળે તો વાંધો નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એ લઈને આવ્યો છું. હવે તીર્થંકરના હૃદયની વાત કરવા મળ્યા. હવે ચોપડા ફેરવવા છે લાઇબ્રેરીમાં, અને હજી વચમાં આવે છે લાઇબ્રેરીના પુસ્તક. જ્ઞાની મળે. શાસ્ત્ર કોણે રચ્યા? શાસ્ત્ર પુરુષે. શાસ્ત્ર પુરુષ મળે પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. આ જીવને તો એટલો અભિનિવેશ થઈ જાય છે ને, ચોપડો વધારે. અરે લખ્યો છે કોણે? ચોપડી. 4 પડ હોય એટલે ચોપડી કહેવાય. એ ક્યાંથી નીકળી? 2 પડીમાંથી. હોઠ એટલે 2 પડી. જ્ઞાની બોલ્યા એની ચોપડી બનીને. ચોપડી તો 2 પડીમાંથી નીકળી છે. તો શાસ્ત્ર મોટા કે શાસ્ત્ર પુરુષ મોટા? ના, મેં વાંચ્યું છે. આ એણે નહીં વાંચ્યું હોય. તમે જે કંઈ વાંચ્યું જૈન ધર્મનું, અધ્યાત્મનું, એ તીર્થંકર કેવળીની વાણી હશે. એટલે ભગવાન મહાવીર બોલ્યા હશે. ભગવાન મહાવીરે તો કલમ ઉપાડી જ નથી. પહેલા મહાવીરે, આ બીજા મહાવીરે કલમ ઉપાડી. એટલો ફરક છે.
આ એક આશ્ચર્ય છે. કોઈ પણ તીર્થંકરે કે કોઈ પણ કેવળીએ કલમ ઉપાડીને આત્મબોધ કર્યો નથી. કુપોલદેવ કહે છે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એને કલમ ઉપાડીને લખ્યું છે. મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, કબીર કહે છે. ચારો વેદ મેં જો બતાઈ, મુખ સે બતાઈ બાત, કબીરા મુખ સે બતાઈ બાત. કુપોલદેવે કલમ ઉપાડી છે. આપણે માટે એક આશ્ચર્ય છે કાળચક્રનું, કે પૂર્ણ સ્વરૂપ પુરુષે પોતાને હાથે લખેલા આ બધા પત્રો છે. 6 પદનો પત્ર આત્મસિદ્ધિ દર્શન માટે હજી છે. લિખિતન ઓમ શ્રી મહાવીર, આમ લીટી કરી, હું બીજો મહાવીર છું, અંડરલાઈન કર્યું, એના હસ્તાક્ષર છે. આ જીવને શ્રદ્ધા જ નથી આવતી. ના બધું ના બધું ના બધું, અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અને આને રૂવાડું ફરકતું નથી કે જે હોય એ કે. તો બધું કહેતા હું મારી વહુ એમાં એવું હોવું, કે હું મારી વહુ એમાં એવું સૌ, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે શાલિગ્રામ, કોની સેવા કરું, કે મારે ઘરે જ તો છે. તો બધું સજાત્મ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ, તો સજાત્મ પરમ ગુરુ મળે. પૈસા 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 તો પૈસા મળે. પછી સજાત્મ પરમ ગુરુ બોલતો મળે, પછી મોક્ષ મળે. પૈસા પૈસા કરતો પછી નરક મળે. જે જોતું હોય મળે, એનું અનુસાંગિક ફળ છે એ પણ મળે. પછી એ ન જોતું હોય તોય મળે. પછી એટલે પુનિત પરુણા થઈ ઉતર્યા માંગડે, અલ્પ સમય કીધો મનુકુળમાં. શ્રીમદ રાજચંદ્ર સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, વિસ્મરણને અવકાશ જ નથી. તો હું ભૂલ્યો જ નથી. તો આત્માને ભૂલવાનો છે. આત્માને ન ભૂલે પછી શું થાય? આત્મસિદ્ધિની 113મી ગાથા, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આ તો કેવળી હોય, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે કેવું છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન અમારે ક્ષણ પણ મળતું નથી. એટલે સતત આત્મા યાદ આવે છે અમને, હરતા ફરતા, ખાતા બેસતા, ઉઠતા, સૂતા જાગતા. એણે તો લખ્યું છે લગ્ન પછી સાવ થોડા વખત. એ સ્ત્રી સંબંધી મારા વિચાર અવસરે લેશું. લગ્ન પહેલા એવું લખ્યું છે કે ભોગમાં જેને યોગ સાંભળે, ભોગ કરતી વખતે યોગ સાંભળે, આ હળું કર્મનું લક્ષણ છે. કર્મ ખપી ગયા હોય બધા. એ લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે. એને ઉતાવળે આવો હવે જલ્દી વવાણિયા, એમ આવે છે પત્ર ઘરનાનો, સંબંધીનો. અને એ મોક્ષની વાત કરે કે જે પદ ચક્રવર્તીની રાણી વિક્ટોરિયાને દુર્લભે અમારે લેવું છે, તો એને વરરાજા પણ યાદ જ નહીં આવતું હોય. તો એને લગ્ન શું કર્યા, એને ક્યાં લગ્ન કર્યા છે? અને ભૌગોલિક કર્મ આગ લાગેલી ઠારી નાખ્યો, થાય ભોગથી દૂર. 55 દિવસમાં માક્ષર મહિનામાં બધા મુનિઓ ભેગા થાય છે. અહીંયા સમાગમનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો બધા અલગ અલગ દિવસે અલગ અલગ સ્થળે અલગ અલગ બોધ કરેલો છે. દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પૂર્વીશિલા ઉપર સમજાવ્યો, અડધો અડધો સિદ્ધશિલા આશ્રમ છે ત્યાં સમજાવ્યો. એ અવસરે વાત કરશું આપણે. 5મા દિવસની સાંજે મુનિઓને કહે છે કુપળદેવ પોતે, પૂર્વે થઈ ગયેલા દિગંબર સાધુઓના, આ બધી સમાધિ છે આ દિગંબર. ત્યાં એ જમાનામાં એવી પ્રથા હતી કે દિગંબર સાધુ દેહ છોડી દે, પછી અગ્નિ સંસ્કાર કર્યા પછી એને યાદગીરી રૂપે આવી સમાધિ કરે. કેટલી બધી સમાધિ છે અહીંયા. એટલે એના જે સંસારી સગાવાલા એ કરે અથવા સંઘ કરે. પછી કોઈક આગળ વધારે ધન હોય, પૈસા હોય તો મોટી કરે, કોઈ નાની કરે, કોઈ ખાલી નામ દાખલ કર્યો છે. જૈનેતરમાં આવું છે રિવાજ, ખાંભી કરી, એમ કે ખાંભી ખોડી, ઓટલો કર્યો. મુસલમાન કેમ કબર હોય, યાદગીરી રૂપે. એટલે ત્યાં જાય એટલે યાદ આવે. શું યાદ કરવાનું? એના ગુણો. આપણે તો પરમાત્મા તત્વ આત્મા યાદ કરવાનું. 5મા દિવસની સાંજે મુનિએ કહ્યું, પૂર્વે થઈ ગયેલા દિગંબર સાધુના દેહાંત પછી સ્મરણ અર્થે કરાવેલી ઘુમ્મટ આકારે છત્રીઓ, અહીંયા ઘુમ્મટ આકાર છે, તેમાં તે સાધુઓની યોગ મુદ્રાઓ છે. અહીંયા વર્ષો પહેલા અમે આવતા ને ત્યારે 3 હતી આવી છત્રી એક સાથે. એ 3 કોની હતી? કુપોલદેવ કહે છે ત્યાં મુનિઓને, તે સ્થળે અમારા પૂર્વેના અસ્થિ પડેલા છે.
એટલે દેહને, પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરે પછી જે વધે બધું, એમાં હાડકા બહુ બળે નહીં, એટલે ટુકડા પડે, દાંત, હાડકા, એવું બધું, ખોપરી, અસ્થિ કહેવાય. જૈનેતરમાં એ રિવાજ છે કે અસ્થિ લઈને પછી નદીમાં પધરાવે, સરોવરમાં પધરાવે, મહાસાગરમાં પધરાવે. જૈનમાં ખાસ આ પ્રથા છે નહીં, પણ અસ્થિ તો પડ્યા જ હોય ને, અગ્નિ સંસ્કાર કર્યો દેહને. એટલે કુપોલદેવ સ્વમુખે કહે છે મુનિઓને, તે સ્થળે અમારા પૂર્વેના અસ્થિ પડેલા છે. અમારા એટલે કોણ કોણ? તમે કેટલાક હતા? કુપોલદેવ આમ તો વચનામૃતમાં ખાલી 12 થી 15 જગ્યાએ જ ખાલી હું શબ્દ વાપર્યો છે, બાકી અમે જ કહેતા એકલા જ. તમે કેટલા છો? કે અમે કરો છો. કુપોલદેવને કોઈ પૂછ્યું કે તમે અમે લખો પત્રમાં, અમારું કાલે મેલમાં બેસવાનું થશે, તમે કોણ કોણ આવવાના છો? આખું મુંબઈ છે તો એકલા, તો અભિમાન ન કહેવાય અમે કરો તો? કુપોલદેવ કહ્યું, હું એટલે આત્મા, અહમભાવ છે ને, અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, હું છું જ નહીં. એટલે અમે આગળ મૂકીએ છીએ, મેં, હું છું જ નહીં. એટલે આ હું છું નહીં, હું આત્મા છું, એટલે અમે કહીએ છીએ. એટલે કુપોલદેવ અમે જ લખતા, બહુ થોડા સ્થળે હું એમ શબ્દ પ્રયોગ કર્યો છે. છેલ્લે આ બધું નીકળી ગયું, અશરીરી થઈ ગયા, ચૈત્રવદ પાંચમને દિવસે ત્યારે કહે છે, મનસુખ, હું મારા આત્મ સ્વરૂપમાં સ્થિર થયો છું, આત્મામાં સમાઈ ગયો. આનું નામ પરમાત્માપણું. ત્યારે હું શબ્દ વાપર્યો પાછો, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થયો. ત્યારે અમે કેવી રીતે કહેવાય? આને તો મોકલી દીધા બહાર. હું શરીર છું જ નહીં, હું ખાલી આત્મા વધ્યો, આત્મામાં સ્થિર થાય એનું નામ પરમાત્મા. અને આત્મા કર્મમાં સ્થિર થાય એનું નામ જીવ. સીધો જૈસો જીવ હે, જીવ સોહી શિવ હોય, કર્મ મેલકા આંતરા, બુજે વિરલા કોઈ. એ આંતરો નીકળી ગયો એટલે કે મનસુખ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થયો. સહજ આત્મ સ્વરૂપ એ મોક્ષ સિદ્ધશિલાય નથી. અહીંયા મોક્ષ છે, અહીંયા થાય પછી ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ નથી. લોકોને એવો ખ્યાલ છે ત્યાં જઈને મોક્ષ લેશું આપણે. અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય, ત્યાં મોક્ષ નથી, મોક્ષ અહીંયા છે. એટલે મોક્ષનું સુખ અહીંયા અનુભવાઈ જાય. પછી એને ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સંભાવજો. અહીંયા લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજે આવે, એને કંઈ ફરક નથી પડતો. પણ ત્યાં જાય પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. સ્પ્રિંગની જેમ કાર્બન તેજસ મૂકી દે, પેલા નાખે, મિસાઇલ છોડે ને, ચંદ્ર ઉપરનું યાન છોડે ને, એમ છોડે પૂર્વ કર્મ, તો એને વાંધોય નથી. એને આગ્રહ નથી, કદાગ્રહ નથી કે હું અહીંયા જ રહીશ. કેમ કે મમતા તો શરીરની નથી, તો ક્ષેત્રની ક્યાંથી હોય? એણે તો નમસ્કાર કરી લીધા હતા 1.25 વર્ષ પહેલાં જ વવાણિયાને, બધે ચારે દિશામાં. એ ભાગોળ, એ તલાવડી, એ ઝાડવા, એ ગામ, એ સગા સંબંધી, એ આડોશી પડોશી, પરિચય. શું પોપટલાલ મંજી એનું નામ પાડેલું કુપોલદેવ વવાણિયા સમાચાર, બધી ખબર લઈ આવે, ખબરી હતા એ, એટલે એનું નામ કુપોલદેવ વવાણિયા સમાચાર પડ્યું. આવો વવાણિયા સમાચાર એમ કે. તો કે તમે આમ કેમ કરો છો છેલ્લે વખતે? તો તને અવસરે ખબર પડશે. દેહ વિલય થયો પછી પોપટલાલ મંજી પરિચય નોંધમાં પછી મને ખબર પડી કે ફરીવાર અહીંયા આવવાના નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વે ભેળા કર્યા છે એ હળવે હળવે પાછા આપી દેવા છે. ચોરી કરી છે, હવે અમે શાહુકાર થઈને પરમાણુ પાછા આપી દઈએ છીએ. વચનામાં 37માં લખ્યું જૂઠાભાઈ. તો આવેલા શા માટે? પહેલા ચોરી કરેલી ને જગતના પરમાણુની, એ પાછા આપવા માટે આપણે ભેગું કરીએ છીએ. આ તો પંચ મહાભૂતમાંથી લીધું એને ચોરી. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર. આનો માલિક કોણ છે? ત્રિભુવન પતિ, સિદ્ધાત્મા, શુદ્ધાત્મા. એને પૂછ્યા વગર લીધું ને. અદત્તાદાન, આ મારું છે શરીર એટલે હું ચોર છું, રંગે હાથ પકડાણો છે. એને ખવડાવે, પીવડાવે, મેકઅપ કરે, ન જોતું એ આપે, ન ખવાય ખવડાવે, ન પીવાય પીવડાવે. ચોરી કરે છે ને ઉપરથી પાછો ગુનેગારી કરે છે. એટલે કહે ને ચોરી और ऊपर से सीना ચોરી. अपराधी गुरुदेव को 3 भुवन को ચોર, ઠગુ વિરાણા માલ મેં. તો પારકી પ્રોપર્ટી હતી. હા કર્મ કઠોર. કે છે પાછા આપવા છે મારે. હવે આવું નથી. અમારા અસ્થિ પડ્યા છે પૂર્વેના. એમ કહી તે છત્રીના દર્શી કરવાની આજ્ઞા કરી કે જાઓ. ઠાકર છે કે લઈ જા મુનિઓને એ છત્રીના દર્શન કરવા માટે. અત્યારે એક છે, અંદર 3 હતી. ઇતિહાસમાં વાત એમ છે, અહીંયા કોતરેલું છે, લખેલું કે શ્રીમદ રાજચંદ્ર નામના એક આચાર્ય, હિન્દીમાં કોતરેલું છે. સંભવનાથ દિગંબર ટ્રસ્ટ દેરાસર એ આની સંભાળ કરે છે.
3 છત્રી હતી, એક ડાબે ને એક જમણે, એટલે પોતે અને બે ખાવામાં ખોરાકી પદાર્થમાં ઝેરી પદાર્થ આવી ગયો. જ્ઞાનમાં ખબર પડી ગઈ. ત્રણેય દિગંબર આચાર્ય. હવે શું કરવું? હવે પોલીસ કેસ કરો, FIR. હવે ક્ષમતામાં મારા આયુષ કર્મ પૂરું થાય છે, એ ફલાણો નિમિત્ત બન્યો છે કે ફલાણું ઝેર નિમિત્ત બને છે, કૌશકમાં દેહ છોડી દીધો. ત્રણેય મુનિઓએ. બીજા 2 મુનિનું શું થયું એ ખબર નથી. એને ગુસ્સો આવ્યો હોય કે અમને ઝેર આપ્યું, એને મારું. એટલે એ સિંહ થયા હોય, મોહન ને મગન નામના. ગુસ્સો આવે અને દેહ છૂટે એટલે નાગ થાય, ચિત્તો થાય, સિંહ થાય કે વાઘ થાય, એમ શાસ્ત્ર કહે છે. હિંસાના ભાવથી, દ્વેષના ભાવથી દેહ છૂટે તો હિંસક યોનિમાં જન્મ મળે. પણ તપ નગ્ન દિગંબર મુનિ હતા તો સિંહનું બ્રહ્મચર્ય કેવું છે? 6 મહિના સિંહણ સાથે ગયો હોય એકવાર, પણ 6 મહિના સુધી સામું ન જોવે. સિંહણની બ્રહ્મચર્ય ઉત્તમ હોય. એટલે ગોપાલદેવ કહે છે ને, મોહન આજે મગન કેમ નથી આવ્યો? એ મોહન ને મગન પૂર્વજન્મના શિષ્યો હોય, કલ્પના છે. હા, લખાણમાં નથી ક્યાંય. આપણે તો ગોપાલદેવ કોણ? એને પૂર્વભાવના બધા ભાવ દેખાય છે, અમારા અસ્થિ પડ્યા છે. અને પ્રભાવ કેવો હશે એનો? આપણે બોલીએ સાંભળવું ન ગમે કે હવે પૂરું કરે સારું. અને ગાંધીજી કહે છે એ બોલ્યા કરે તો રૂપેરી ઘંટડીનો અવાજ કે સિંહ આવીને શાંત થઈ જાય એટલે એનો પ્રભાવ કેવો હશે? મોહન નામ પાડ્યા છે ને, પહેલે દિવસે જ આવ્યો, તરત જ આવે કઈ સિંહ કે વાઘ, તરનમ મગન એમ પાડે. એટલે એક કરતા વધારે વાર તો આવ્યા છે ને, એના કરતા સહેલું. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે પરમ દિવસે આવ્યો છે ને, એક કરતા વધારે વાર તો આવ્યા જ હશે ને. 2 તો અહીંયા જ થઈ ગયું સાબિતી. છગન છત્રી ઠાકર છે અહીંયા બેસજો, તળાવમાં આવે છે પાણી પીવા વાઘ, ત્યારે આવેલો ચકોડું કરો. એ ઠાકર છે પરિચંડમાં લખ્યો છે. મુનિને કહે છે, મુનિ અવારનવાર અહીંયા વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. ઉપર સિદ્ધશિલાએ આશ્રમ છે ત્યાં આવ્યો. પ્રભુશ્રીજી કહે છે થોડી વાર ઊભો રહીને વયો ગયો. એટલે 1 2 3 4 તો સાબિતેલી વાત છે, નોંધાયેલી. એટલે 40 વાર આવ્યો. આપણને શું ખબર? રોજ આવતો. 1.5 મહિનો હતા મહાકાળેશ્વર ગુફામાં ગોપાલદેવ, રોજ આવતા. પછી તો હળી જાય ને. પશુ એ સંઘની છે. ઘણા કેમ કૂતરા હળી જાય? આપણે જાય ને કાર ખોલે એટલે પૂછડી પટપટ બાજુમાં ઊભો રહી જાય, થોડે સુધી આવે. રોજ આવે, એને ખબર આ ટાઈમે આવશે. સ્કૂલે છોકરો જાય ને, હવે તો સ્કૂલ બસમાં જાય મૂકવા, એટલે કૂતરો થોડે સુધી પાછળ પાછળ જાય રોજ, પછી ટેવાઈ જાય. એમ ગોપાલદેવ સિંહ ટેવાઈ ગયા હતા. એટલે કે મોહન આજે મગન કેમ નથી આવ્યો? ગુસ્સો આવ્યો છે, મને મારા ગુરુને હેરાન કરે છે. અને આજ્ઞા હતી કૌશકમાં ઊભા રહી જાઓ, એટલે ઊભા રહી ગયા. કાંઈ વાંધો નહીં, ગુસ્સો કરેલો તો મળી લેશું. દર્શન કર્યા પછી ને ભવે પાછા મનુષ્ય ભવ મળે ને, એ આરાધન કરીને સાથે વ્યા જાય. મોક્ષ માર્ગ તો કેટલો દૂર છે સિદ્ધશિલા તો, કે ઉપર થોડીક સ્પીડ ઓછી રાખજો, અમે ફાસ્ટ આવીએ, ઓવરટેક કરી લઈશું બીજી કારને, તમારી સાથે થઈ જશું. થોપજો, અમે સાથે આવીએ છીએ. સમજાવવા માટે મગનમાં વાત કરતા અનંત કાલથી આ જીવ રખડે છે. ભગવાન મહાવીર તો હમણાં મોક્ષે ગયા, 2,500 વર્ષ થયા. આ બાજુ અનંત કાળ, અનંત ગણાય જ નહીં એવા કેલ્ક્યુલેટરથી. ઇન્ફિનિટી પર 0 0 આવે આમ ડોટ. એમાં 2,500 વર્ષનો શું હિસાબ? એટલે સમજવા માટે હતો. હજી ભગવાન મહાવીર સ્વામી તો 72 વર્ષે દેહ છોડ્યો ને, મોક્ષે ગયા. લાકડી મૂકતા હશે, થેલી મૂકતા હશે, વિસામો ખાતા છે. હાશ પછી ક્યાં બેસવું સિદ્ધશિલાએ? સમજવા માટે બેસવાનું છે જ નહીં ત્યાં, શરીર છે જ નહીં કંઈ. તો ગોપાલદેવ પહોંચી ગયા. હમણાં જ નહીં, હજી તો હજી 125, 130, 140 વર્ષની વાત છે ખાલી, હમણાં નહીં જ. તો મોહન મગન સાથે ન થઈ જાય પછી કે ઉભા રહેજો, હું હમણાં આવું છું સાથે. તમે મહાવીર સ્વામીને કહ્યું કે ઉભા હું આવું છું, અમે 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 તમારી પાછળ છીએ કે એ થોડા સ્લો થાય ને આ થોડું ફાસ્ટ ચલાવે, બધા સાથે થઈ જાય ને. પછી સમજાવવાની શૈલી છે. આ તો ભાવ આવે એટલે ગોપાલદેવ ઉપર આ મોક્ષનો માર્ગ છે. એટલે 2 મુનિ અને ગોપાલદેવ પોતે ત્યાં કોતરેલું છે કે શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય. ત્યારે પણ ગોપાલનું નામ શ્રીમદ રાજચંદ્ર જ હતું. અને આ ભવે ગોપાલનું નામ કઈ રાજચંદ્ર નહોતું, લક્ષ્મીનંદન હતું, અભયચંદ હતું. 4 વર્ષની ઉંમરે કહે છે બા દેવા માતાને, મારું નામ લક્ષ્મીનંદન નહીં, રાયચંદ. રાય એટલે રાજા, રાજચંદ્ર. શ્રીમદ માનવાચક એટલે શ્રીમદ રાજચંદ્ર, પછી થઈ ગયું અહોભાવથી.
અને પરમ કૃપાળુ, કૃપાળુદેવ તો ખરા, ઘણા બધા કૃપા કરે આપણી પર વ્યવહારની. આ પરમ કૃપાળુદેવ એ નામ છગન નાનજીએ પાડ્યું છે. લીંબડીના છગન નાનજી વઢવાણ ક્ષેત્રે કૃપાળુદેવને કહે છે કે અમે જાય છે. તો કે અહીંયા તો બહુ મોટી મોટી વાત કરો છો, બહાર શું બોલશો? તો કે અમે બહાર છાતી ઠોકીને કહેશું કે અમારા પરમ કૃપાળુદેવ આવ્યા છે. કે સંપ્રદાય કટ્ટર હતો પેલા ખ્યાલ, બધું બદલી ગયું પછી. ક્યાં જાય છો? તો કે અમદાવાદ ક્ષેત્રે શાંતિનાથ ભગવાનના દર્શન અને પૂજા કરવા માટે. તો કે એને કહેજે શાંતિનાથ ભગવાનના કાનમાં કે મારા પરમ કૃપાળુદેવ હમણાં થોડી વારમાં તમારી બાજુમાં આવે છે. બધા પ્રસંગો નોંધાયેલા છે, તારીખ, વાર, સ્થળ, વ્યક્તિના નામ સાથે. અને એ જીવતા હોય એને પરિચય નોંધાય. કૃપાળુદેવ તો નાની ઉંમરે દેહ જોડ્યો, બધા ઘણા બહુ જીવ્યા, 70, 80, 90, 100. હમણાંની વાત છે, ગઈકાલની. આ છગન શાસ્ત્રીને અહીંયા લઈ આવેલા ને, હમણાં વાત આવી ને આપણે કે અહીંયા તળાવ કિનારે બેસો, કુંડાળું કરીને ગયા. ઠાકરસિંહ તમે બે અહીંયા બેસજો, હું આવું છું 1 કલાકમાં, સામેની ગુફામાં જાઉં છું. પાણી પીવા વાઘ આવશે, તમે ઉઠતા નહીં. છગન શાસ્ત્રી થોડા ઉઠે, ના પડ્યું એમ પિતાએ. પછી બેઠા. અહીંયા પતી ગયું, પછી અમદાવાદ જાય છે. દેરાસરે જવાનું હોય ને છગન શાસ્ત્રી અને આ ઠાકરસિંહ તો દેરાસર જાય. આ લીંબડીના છગન નાનજીએ જાય. તો ક્યાં જાય? દેરાસરે. તો કે આ છગન શાસ્ત્રીને લઈ જાઓ મોટા પરમાત્માના દર્શન કરવા માટે. તો નાના પરમાત્મા કોણ? પોતે. લખેલું છે કે મોટા પરમાત્માના દર્શન, પરમાત્મા મોટા નાના હોય? પરમાત્મા તો બધા સરખા જ છે. તો કે મોટા પરમાત્માના દર્શન કરવા માટે આ છગન શાસ્ત્રીને લઈ જાઓ સાથે. એટલે છગન શાસ્ત્રી સાથે પોતડી પહેરીને ગયા હશે સાથે, નાના પરમાત્માને છોડીને. છગન શાસ્ત્રીને ક્યાં જવું હતું મોટા પરમાત્મા આગળ? કે મારા નાના શાસ્ત્રી. છેલ્લે દેહ છોડવાના આગલા દિવસે એની પરિચય નોંધનો વાત આવે છે. ફરી વાર માણસ થવું છે તો કે આ ક્યારે મળશે કે મને મારા પિતાશ્રી ભગવાન, આ મતભેદ વગરનો મોક્ષ માર્ગ પછી ક્યારે મળશે? આપણી જેવા હોય ને પાછા, એટલે એને થોડું મનોરંજન મળે ને, એટલે ત્યારે ઓલું હિઝ માસ્ટર્સ વોઇસ, ઓલો કૂતરાનો મોઢાવાળી ઓલી થાળીવાળી કેસેટ નહોતી આવતી, એવું લઈ આવ્યા. કોણ? નવલચંદ ડોસા. કૃપાળુદેવના દેહ વિલય વખતે હતા અને છગન શાસ્ત્રીના દેહ વિલય વખતે હતા. અને વકીલ ધીમંત ને શ્રીમંત, એટલે કે આને સંભળાવો, બિચારાને પીડા બહુ થાય છે, ટીબી થયેલો, ઉથલો મારેલો ટીબીએ, ભર યુવાની, 19 વર્ષની ઉંમર, 18 વર્ષની. એને ગીત સાંભળે કે છગન શાસ્ત્રી કે મારે આ નથી સાંભળવું, કે હટાવો દૂર અહીંયાથી, રાજકોટથી લઈ આવ્યા. મારા પિતાએ કંઈ ગાયું હોય ને, બહુ પુણ્ય કર્યા પણ લખ્યું છે ને આત્મસિદ્ધિ ને પૂરું, એ લઈ આવો. પછી અમદાવાદથી મગાવ્યું એ થાળી, ગ્રામોફોન. અને સવારના 7 સુધી આખી રાતે એ સાંભળતા સાંભળતા સવારે દેહ જોડ્યો. પછી સામે કૃપાળુદેવનું ચિત્રપટ હતું. આ સમાધિ મરણ થઈ. પછી મનોરંજન કરવું છે, બહુ પુણ્ય કર્યા પંથીને આત્મ નિરખીને નવ યૌના હાર્મોનિયમ પર ગાવું છે આ જીવને. બધા પ્રસંગોમાંથી બોધ લેતો હોય ખબર પડે કે તંબુરા બાજુ મૂકવા પડે, પછી ભક્તિ થાય. ભક્તિ સંગીત, ભક્તિ સંગીત હારે હોય. ભક્તિ એટલે ભગવાન સાથે અવિભક્ત, છૂટો નથી. એ વચમાં તંબુરો ચાલે. ભક્તિ સંધ્યા, ભક્તિ સંગીત, લગ્નમાં ગીત સંધ્યા અને નિરખીને નવ યૌવના ગાવાનું અહીંયા દેહ વિલયના દિવસે. ત્યારે મંજીરા, તબલા, શરણાઈ, બધું એક. કઈ વિવેક જ નથી. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી, કેવી રીતે ફળે? એટલે બંને સાધુઓને પોતે દેહ છોડી દીધો. એ કાળના રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર થયો હોય, અહીંયા સમાધિ કરી. પછી કૃપાળુદેવ વાત કરે છે. એટલે કૃપાળુદેવે પોતાના પૂર્વભૂની વાત આ રીતે કરી છે. ભગવાન મહાવીર સાથે હતા એ તો ઈડરના રાજાને કરી, મોતીલાલ ભાવસરને કરી. નેપાળના રાજકુમાર હતા ઉત્તર દિશામાં, પૂર્વકાળમાં વિચારવાનું થયેલું. એ વચનામૃત 212માં છે. અમલભાઈ બધા સાધુ સંતને મળતા, કૃપાળુદેવ નહોતા મળ્યા ત્યારે, અને આગમના બે હતી કે આત્મજ્ઞાની મળી જાય તો ગોતતા હતા. કૃપાળુદેવ તો મળી ગયા. પછી લીંબડી મનસુખ દેવશી, જે કૃપાળુદેવના સંડાસ પેશાબે સાફ કરેલા છે છેલ્લા દિવસોમાં, પરઠવા જતા અને કહેતા આમાં જાવંત્રીની કસ્તુરીની સુગંધ આવે છે. તો તને નવાઈ શું લાગે છે? છઠ્ઠી દ્રષ્ટિ, કાંતા દ્રષ્ટિમાં આવું ન થાય? એમ તને નવાઈ લાગે છે કે વાંચ્યું નથી શાસ્ત્રમાં? એને આગમ બહુ વાંચેલા. એને અંબાલાલભાઈ મળે છે અને લીંબડીના એક વૈજનાથ યોગી મળે છે.
અષ્ટાંગ યોગના બધા પ્રયોગો કરે એટલે દૂરંદેશી લબ્ધિ પ્રાપ્ત થયેલી. તો આપ કાં જાતે? તો કે અમારી પાસે એક ગુરુ છે મુંબઈના. તો કે તમે જે ગુરુ માનો છો ને એ તો ઉત્તરમાં વિચરેલા પહેલાના ભાવમાં. એટલે કુપોલદેવને પત્ર લખે છે અંબાલાલભાઈ કે અમે જે યોગીને મળ્યા વૈદ્યનાથને એણે આમ કહ્યું છે. એટલે કુપોલદેવ 212માં જવાબ આપે છે મુ વૈ એટલે મુમુક્ષુ વૈજનાથ લીંબડીના યોગીએ તમને જે વાત કહી છે એ મૃષા કહી નથી, એટલે ખોટું નથી. અમે હતા ઉત્તરમાં નેપાળના રાજકુમાર, પણ તમે જે વસ્તુ માટે ગયા છો ત્યાં આત્મા, એ આત્મ સાક્ષાત્કાર એને થયો નથી હજી. અમને તમે મળ્યા છે, અમને થયો છે એમ લખ્યું નથી અમને થયો છે, હું કહું છું. અંબાલાભાઈ તો ઓળખી જ ગયેલા. એટલે એ ભાવ નક્કી થઈ ગયો. કુપોલદેવે સિક્કો માર્યો. વચનામૃત 167માં 14 વાર લખ્યું છે જ્ઞાન અવતાર જ્ઞાન અવતાર જ્ઞાન અવતાર. ધર્મદના અંબારામને મળવાનું કહે છે. કોને? ખંભાતના અંબાલાલભાઈને, ત્રિભુવનભાઈને, કિલાભાઈ ત્રણે જાય છે. એને કહેજો કે પૂર્વના સ્નેહથી અહીંયા મોકલ્યા છે તમને. જોકે એને કોઈ સાથે રાગને દ્વેષ છે જ નહીં, પણ આ પરમાર્થિક સ્નેહની વાત છે. એટલે ત્યારે ગુરુભાઈ હતા બંને, આ લખાણમાં છે. એટલે મહાવીર સ્વામીના શિષ્ય ધર્મદના અંબારામની સાથે પૂર્વભાવમાં આરાધન કરેલું એ નેપાળના રાજકુમાર હતા. એ અંબાલાલભાઈને કહેલું કે જૂઠાભાઈ અમારા પૂર્વભાવના પત્ની હતા. જૂઠાભાઈ અંબાલાલભાઈએ પોપટલાલ મોહકચંદને કહેલું છે. એ પોપટલાલ મોહકચંદે પરિચય નોંધમાં લખ્યું છે અમને અંબાલાલભાઈએ આમ કહેલું વઢવાણ છે. અને અમારા પૂર્વેના અસ્થિ પીડ્યા છે અહીંયા. એ કુપોલદેવે શ્રીમુખે સૌભાગભાઈને કહ્યું છે, પ્રભુશ્રીજીને કહ્યું છે. એ સૌભાગભાઈને કહ્યું, સૌભાગભાઈ મુનિઓને કહ્યું પાછું કે અમને કુપ સાહેબજીએ કહ્યું છે કે અમારા અસ્થિ પીડ્યા છે ઈડરમાં. બધી વાત છે. શ્રીમદ રાજચંદ્ર નામક મુનિ સવન ફલાણી 430 વર્ષ જેટલું થાય એ લખાણમાં છે, કોતરેલું છે પથ્થરમાં. અને કુપોલદેવની જે મૂર્તિ છે સ્પષ્ટ વંચાય છે શ્રીમદ રાજચંદ્ર, શ્રી રાજચંદ્ર. એટલે થોડું બાકી રહી ગયેલું, એટલે આ ભવે કુપોલદેવ નામ એ જ રાખ્યું. એટલે વધારે યાદ આવે ને. આપણે કેમ જાપ કર્યા કરીએ તો વધારે યાદ, સજાત્મક પરમગુરુ સજાત્મક પરમગુરુ તો યાદ આવે, એ મને યાદ આવે ને. તે વખતે પણ તેઓનું નામ શ્રીમદ રાજચંદ્ર હતું. આ ભવે કંઈ રાજચંદ્ર નહોતું, હમણાં વાત આવી ને. અને લક્ષ્મીનંદન કે અભયચંદ્ર હતું. 4 વર્ષની ઉંમરે તેઓ સ્વયં જ કહે છે કે બા મારું નામ લક્ષ્મીનંદન નહીં, રાયચંદ. રાય એટલે રાજા, રાજચંદ્ર. પછી તો પ્રભુશ્રીજી ફરી વાર આવે છે, બીજી વાર અહીંયા દર્શન કરવા માટે. બ્રહ્મચારીજી ઘણી વાર આવ્યા છે અહીંયા. સિદ્ધશિલાએ, પુઢ્યશિલાએ પ્રભુશ્રીજી આવ્યા છે. અને સિદ્ધશિલાએ ત્યાં વાત કરશું લંબાણપૂર્વક. ત્યાં તો પછી પ્રભુશ્રીજીએ જે કુપોલદેવ કહેલું કે આ સિદ્ધશિલા અને આ બેઠા છે તે સિદ્ધ, ત્યાં પ્રભુશ્રીજીએ સ્વ અક્ષરે પછી ઓમ સજાત્મ સ્વરૂપ પરમગુરુ એમ લખેલું છે. પછી ફરી ફરીને હિંગળો કે કંકુ લઈને પાછું લખાય, લાલ લાલ દેખાય તાજું, એ પ્રભુશ્રીજીએ પોતે લખેલું છે કે અમને અહીંયા કહેલું. એક સ્થળે આપણે છીએ. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીરથે, સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથે. એ જંગમમાંથી પછી સ્થાયી તીર્થ થઈ જાય, સ્થાયી તીર્થ થઈ જાય. કુપોલદેવ પોતે લખ્યું છે 674ના છેલ્લા પેરેગ્રાફમાં. તે ભૂમિને, તે ઘરને, તે આસનને, તે ક્ષેત્રને નમસ્કાર હો, નમસ્કાર હો. વડવા વિશે લખ્યું છે. વડવા આશ્રમ નહોતો ત્યારે, એને 12માં. જ્ઞાનીને પ્રવૃત્તિમાં બેઠા બેઠા તે સ્થળ, તે વાવ, તે વડ આજે 500 વાર સ્મરણમાં આવે છે કે કુપોલદેવને. અને આ ભવે કુપોલદેવ ફરી ફરી ઈડર આવતા કે વડવા ત્યાં ગયેલા, ચરોતર પ્રદેશમાં આવતા. એટલે એને પહેલાના ભવે પાછા વિચર્યા હોય, બાકી હોય ક્ષેત્ર સ્પર્શના. આપણે પણ જ્યાં ત્યાંથી આવ્યા ઘરેથી અહીંયા સુધી, જ્યાં જ્યાં આપણનું ચિત્ત ખેંચાણું હોય કે આ કેવું સરસ, અથવા ખેર કે આવું રાગને દ્વેષ કર્યો એટલે પાછું બંધ પડી જાય. કેમ? સભામાંથી વિભમ આવ્યો. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ શું થાય? ફેવિકોલ છે ગુંદર, ખેંચે કર્મને. જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ, કર્મ ચોંટી જાય. આત્મસિદ્ધિ 82મી ગાથા, કર્મ ચોંટી જાય. પછી ફરી વાર આવવું જ પડે. જ્ઞાનીને આવવું પડે. જ્ઞાની જગતના કલ્યાણ માટે વિચારે પાછા. એટલે ચરોતર પ્રદેશના લોકો, કુપોલદેવે લખ્યું છે વચનામૃત 398માં કે જો અમારો જન્મ ચરોતર પ્રદેશમાં જ થયો હોત, વવાણિયાને બદલે, અથવા તો પંજાબ 5 નદી એટલે એ સાઈડમાં થયો હોત,
તો ઘણા જીવોનું કલ્યાણ થાય. પણ જે થયું એ થયું કે પછી પછી લખે છે અમે ગૃહસ્થવાસ ન માંડ્યો હોત તોય લોકોને ઓળખવામાં સહેલું પડે. એ થયું કે અમારે તો ઉદય પ્રયોગ, પછી પોતાના કર્મ તો ભોગવવા જ પડે ને. તો પણ હજી જે પુરુષનું દુર્લભપણું હોય ચોથા કાળમાં એવા પુરુષ મળ્યા છે કે લોકોને કઈ મહાત્મ્ય જ નથી. આપે છે સામેથી, નથી લેવું. ઠીક કે પછી સમાધાન થયું. શું તીર્થંકરની વાણી ખરી થવાને અમને આવો ઉદય વર્તે છે. તો એણે શું કર્યું પછી? એણે પછી શું કર્યું? ચૈત્રવદ પાંચમ સંવત 57માં હજી એમ કે છે હું બીજો રામ છું, હું બીજો મહાવીર છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે હરિ છીએ, અમને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. અમારે કાંઈ જોતું ઇન્દ્ર તો નથી થવું. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ. આ દુનિયામાંથી કંઈ જોતું જ નથી. અને ચેત અચેત કાંઈ. 832મો પત્ર. ધર્મ ફેલાવવાનું માન અમે જાણીએ છીએ, એટલે ધર્મગુરુએ નથી થવું, આચાર્ય નથી થવું, ઇન્દ્ર નથી થવું. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલચાપ ખાધી. તો ચક્રવર્તી રાજા થવું છે તો ભૂંડ સાથે સરખામણી કરી કે એ અપેક્ષાએ જો સંયમ અંગીકાર ન કરે તો ભૂંડ ને ચક્રવર્તી સરખા જ છે કે નિયમ છે. હા, સલાકા પુરુષ ચક્રવર્તી જો દીક્ષા ન લે દેહ છોડતા પહેલા તો નિયમથી નરકે જ જાય. 96,000 રાણી, એક રાણી હોય તોય નરકે જવું પડે કે સંયમ ન આવે તો મરતા પહેલા. પદ્મનંદી આચાર્ય લખેલું છે 26મા અધિકારમાં બ્રહ્મચર્ય અષ્ટકમાં. પદ્મનંદી પંચવિશંતિના છેલ્લું ચેપ્ટર કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે, પ્રતાપ એટલે કટાક્ષમાં લખ્યું એના આશીર્વાદથી. કોના પ્રતાપે? સ્વરમા પોતાની પત્ની ને પોતાનો પતિ. વધે માત્ર સંસાર જેના પ્રતાપે શું કરશે? ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. દેહી, આ દેહ એમાં જે રહે એને દેહી કહેવાય, આત્મા. એટલે અગ્નિની શાખે, સમાજની શાખે મા બાપે એરેન્જ મેરેજ કરાવી દીધા હોય તો એ સંસાર અનંત વધશે. તો કોપોલ તો પરણતા હશે આ ભાઈ. મહાસુદ બારસ આજે છે. આજે કોપોલદેવે પૈડ્યા શું કર્યું? છેલ્લું પ્રતિક્રમણ યુગ પુરુષ કે ફરીવાર આ સંસારમાં આવું જ નથી. અમારે અપુનરાવૃત્તિ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. ઓમ શ્રી મહાવીર પરમાત્મા. હવે જેને આ બધું ઇન્દ્ર તો નથી થવું, ચક્રવર્તી નથી થવું, ધર્મના ગચ્છાધિપતિ નથી થવું, અમારે તીર્થંકર થવું નથી. ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ વ્યવહારમાં ચક્રવર્તી, એને તો ભૂંડ સાથે સરખાવી દીધું સંયમ ન લેતો. અને કાંઈ કરવાનું નહીં, લાખો કરોડો આરામ. એ દેવ પણ ઇન્દ્ર એની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે મારે નથી જોતું. અને પરમાર્થે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ સ્વપર કલ્યાણ તીર્થંકર એ નથી થવું જોઈએ. હવે એની કઈ ઈચ્છા હોય કે બંધ પડે, એટલે અબંધ પરિણામી ગૃહસ્થ દશા કહેવાય. અબંધ પરિણામની ગૃહસ્થ દશા વચનામૃત 321 ને 913માં લખ્યું છે. ખૂબ લમણા દુઃખ એવા પત્રો છે કે રહે છે સંસારમાં પણ બંધ ન થાય. એને શુભ અશુભ પરિણતિથી ઉપરાંત થવાય. એમ જોવે શુભ જાય છે અશુભ જાય છે નહીં જોઈએ તો કેમાં હોય? શુદ્ધમાં જ હોય. તો શું થાય પછી? સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહાશાંતિ આનંદ ધામે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.